રેલવે સ્ટેશન નજીક આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ નજીક આવેલી 30 કરતાં વધુ દુકાનો જમીનદોસ્ત કરવામાં આવશે। આ જગ્યાએ 50 વર્ષથી વેપારીઓ પોતાનો વેપાર કરતા હતા। તંત્રના આ નિર્ણયને પગલે વેપારીઓમાં રોષ જોવા મળ્યો। મળતી વિગતો મુજબ નગરપાલિકા દ્વારા 60 વર્ષ પહેલા વરસાદી પાણીના નિકાલની કાસ પર દુકાનો બનાવીને ભાડે આપી દેવામાં આવી હતી। જો કે સમયાંતરે માથાભારે દુકાનદારોએ આ દુકાનો બારોબાર વેચાણ કરી નાખી તો કેટલીક દુકાનો પેટા ભાડુઆતને આપી દેવામાં આવી। પરિણામે વરસાદી પાણીના કાંસની સફાઈ યોગ્ય રીતે નથી થઈ અને કચરો જામ થઈ ગયો અને વરસાદી પાણી શહેરમાં ભરાવા લાગ્યા, જેથી નગરપાલિકાએ પોતાની માલિકીની દુકાનો ખાલી કરવા દુકાનદારોને નોટિસ ફટકારી। પરંતુ દુકાનો ખાલી કરવા ન ઈચ્છતા ભાડુઆત વેપારીઓ એ કોર્ટમાં કેસ કર્યો, જેનો ચુકાદો નગરપાલિકાના પક્ષમાં આવતા હવે આ દુકાનોને તોડી પાડવામાં આવશે। સરદાર ભુવનની જે દુકાનો આવેલી છે એ આપણા રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડની બાજુમાં મુખ્ય રસ્તા ઉપર, જે આપણો દાંડી માર્ગ કહેવાય છે, એની ઉપર આવેલી છે અને આ દુકાનોની નીચેથી આપણા શહેરનો મુખ્ય કાસ પસાર થાય છે। ગયા ચોમાસામાં આપણે જોયું કે આ કાસની અંદર જ્યારે આપણે ચેક કરેલું તો લગભગ આખો કાસ ભરપાઈ થઈ ગયેલો હતો અને એની હિસાબે આખા શહેરમાં ફ્લડિંગની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે અને આ દરમિયાન આપણે એ જે દુકાનો છે લગભગ 60 વર્ષ કરતાં જૂની છે। 1960-70ની આ દાયકામાં બનેલી દુકાનો છે એટલે એ દરમિયાન આપણે આ દુકાનોનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ પણ કરાવેલો હતો અને કામ ચાલુ જ હતું ને વરસાદ પડેલો હતો। આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ આપણે વિદ્યાનગર યુનિવર્સિટી પાસે કરાવેલ છે, એસપી યુનિવર્સિટી પાસે કરાવેલ અને એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ટેસ્ટ છે એ નેગેટિવ આવેલ હતું અને આ દુકાનોને આપણે કોઈ સંજોગોમાં ચાલુ રાખી શકીએ નહીં એવી પરિસ્થિતિ એની અંદર એ પ્રકારનો રિપોર્ટ છે।